કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ સુધા લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે તમારું જે સેમેસ્ટર 1 છે. અભી તમારી ગ્રેજ્યુએશનની જર્ની સ્ટાર્ટ થઈ છે, બરોબર? તો એમાં ઈ અભ્યાસો હંમેશા તમારી સાથે છે અને તમને વ્યવસ્થિત રીતે સિલેબસ અહીંથી આપવામાં આવશે, બરોબર? તો આજના વિડીયોમાં આપણે જોવાના છે અર્થશાસ્ત્રનો સિલેબસ, અને તે પણ કયું ઇકોનોમિક્સ? તો ક્રેડિટ 4 નું. જે પણ કોલેજમાં ક્રેડિટ 4 નું ઇકોનોમિક્સ તમને સિલેક્ટ કરવામાં આવ્યું છે, બરોબર, તમારી પાસેથી એ સિલેબસ આપણે જોવાનો છે. ઠીક, ચાલો તો જોઈએ. આપણે વીએનએફજી જે પરિપત્ર બહાર પાડ્યો છે તે પ્રમાણે જ આપણે જોઈશું એફવાય બીકોમ સેમ 1 અને 2 માટે. તો અભી આપણે સેમ 1 નો જોઈશું અર્થશાસ્ત્ર. પેપર ખાસ જોઈ લો. અહીં શું લખ્યું છે હેડિંગમાં? વિષય અર્થશાસ્ત્ર. માઇનર પેપર હશે, બરોબર? કોર્સ કેટેગરી માઇનર, અને તમારું જે સબ્જેક્ટ છે એનું પ્રોપર નામ એને આપવામાં આવ્યું છે ધંધાકીય અર્થશાસ્ત્ર, બરોબર? અને ક્રેડિટ કેટલી છે? 4. ઠીક, ચાલો તો જોઈએ. આપણે એકમ 1 આપણે ભણવાનું રહેશે ધંધાકીય અર્થશાસ્ત્રનો પરિચય. એમ જોવા જઈએ તો આપણે ઇકોનોમિક્સ ભણી જ ગયા છે, પરંતુ કોલેજમાંથી કેવું, કોલેજ સ્ટાર્ટ થાય છે સેમ 1 થી સ્ટાર્ટ થાય છે, તો તમને વ્યવસ્થિત રીતે ટ્રેન કરવા માટે એટલે પહેલા સ્ટાર્ટિંગમાં પરિચય આપ્યો છે, ધંધાકીય અર્થશાસ્ત્રનો પરિચય. તમને પહેલેથી બધું ખબર હોય એના માટે, બરોબર? તો અહીં આપણે થોડોક અર્થશાસ્ત્રનો પરિચય મેળવવાનો છે. અર્થ, લક્ષણો, એનું કાર્યક્ષેત્ર, સમસ્યાઓ તો વગેરે આ બધા ટોપિક આપણે અંદર ભણીશું, બરોબર? એના ગુણભારની વાત કરીએ તો ગુણભાર કેટલો છે? 25%. ટકામાં આપેલો છે, એટલે તમારે જેટલા માર્ક્સનું પેપર હોય એના ટકા થશે, બરોબર? જેમ કે આપણું આ ક્રેડિટ 4 નું પેપર છે, 50 માર્ક્સનું પેપર હશે. 50 ના 25%, બરોબર? તો 25 5 125, 12.5, એટલે કે 12 થી 13 માર્ક્સનું, 12.5 થી 13 માર્ક્સ જેટલો આનો ગુણભાર છે. ઠીક, ચાલો એકમ 2 ની વાત કરીએ આપણે, તો એમાં આપણે જોવાનું છે માંગ વિશ્લેષણ, માંગની મૂલ્ય સાપેક્ષતા અને માંગ આગાહી. તો 11-12 માં ઓલરેડી આપણે માંગ વિશે થોડું ઘણું ભણી ચૂક્યા છે, તો આમાં વ્યવસ્થિત થોડુંક હજુ ડિટેલમાં આવશે અને મજા આવશે. ઠીક, તો માંગ વિશે આ આખા એકમમાં આપણે માંગ વિશે જોવાનું છે. કોના વિશે? ઇન શોર્ટ માંગ વિશે. ઠીક, ચાલો એનો અર્થ, પ્રકાર, એના નિર્ણાયક પરિબળો, માંગનો નિયમ શું છે? માંગનો નિયમ તો તમને ખબર જ હશે. માંગની મૂલ્ય સાપેક્ષતા વગેરે આપણે અહીંયા જોઈશું. માંગનો અંદાજ. આ જે એકમ છે એના પણ ગુણભાર કેટલો છે? 25%, બરોબર? ચાલો એકમ 3 માં આપણે શું જોવાનું છે? તો એકમ 3 માં આપણે જોવાનું છે પુરવઠા વિશ્લેષણ અને ઉત્પાદન વિધેય. એટલે કે આમાં આપણે એક તો પુરવઠા જોઈશું અને બીજું ઉત્પાદન વિશે થોડું ઘણું જોઈશું. ઠીક, તો પુરવઠા વિશ્લેષણ, પુરવઠાનો નિયમ, એની મૂલ્ય સાપેક્ષતા, એ બધું જોઈશું. અને ઉત્પાદન વિધેયમાં ઉત્પાદનનો બિન પ્રમાણસરનો નિયમ, કદના લાભાલાભ, આ બધું આપણે ટોપિક અંદર જોઈશું. આનો પણ ગુણભાર કેટલો છે? 25%. 4 એકમ છે. તમને જનરલી આખા ગ્રેજ્યુએશન દરમિયાન 4 એકમ આપવા, તમારો જે સિલેબસ છે એ એકમમાં ડિવાઈડ થયેલો હશે, બરોબર? અહીંયા ચેપ્ટર નહીં કહેવામાં આવે, એકમ. તો 4 એકમ છે અહીંયા, અને 4 એકમના આપણા અહીંયા 25% છે, બરોબર? એકમ 4 માં શું ભણવાનું છે? તો ખર્ચ અને આવક વિશ્લેષણ. અર્થશાસ્ત્રમાં ઘણો મહત્વનો ટોપિક છે ખર્ચ અને આવક, બરોબર? અને એના પરથી આપણે નફા પર જઈએ છીએ. તો અહીંયા આપણે શીખીશું ભાઈ ખર્ચનું વિશ્લેષણ કેવી રીતે કરવાનું, આવકનું વિશ્લેષણ કેવું થશે, બરોબર? તો ખર્ચના અલગ અલગ ખ્યાલો આપણને આપ્યા છે: ઐતિહાસિક, ફેરબદલી ખર્ચ, એકાઉન્ટિંગ ખર્ચ, આર્થિક ખર્ચ, સીધા અને આડકતરા ખર્ચા. તો આ બધા અલગ અલગ ખર્ચાના કોન્સેપ્ટ છે. ટૂંકા ગાળા અને લાંબા ગાળાના ખર્ચના વક્રો, એટલે કે અહીં તમારે ગ્રાફ જોવાના રહેશે. કુલ આવક, સરેરાશ આવક, સીમાંત આવક, આ બધા આવકના અહીંયા કોન્સેપ્ટ છે, બરોબર? તો એકમ 4 માં આપણે ખર્ચ અને આવક વિશે જોવાનું છે. તો અહીં આપણો સિલેબસ એકમ 4 એકમ ઇકોનોમિક્સના પૂરા થાય, અને આટલું આપણે આખા સેમેસ્ટર દરમિયાન ભણવાનું છે, બરોબર? તો વ્યવસ્થિત રીતે તૈયારી કરજો, અને પહેલાથી તૈયારી કરવાની રાખો કે જેથી એન્ડ ટાઈમ પર તમને અઘરું ના પડે, બરોબર? આવજો.